ગમે તેટલા તમે સાચા હશો, સારા હશો, સારા પ્રયત્ન કરતા હશો, પણ તમને પણ ખરાબ બોલનારા લોકો મળી જ આવશે. પ્રયત્ન કરવા છતાં પણ નિષ્ફળતા મળશે, ટીકા થશે, નાસીપાસ થઈ જવાશે, નિરુત્સાહ થઈ જવાશે, ડિપ્રેશન આવશે, ફ્રસ્ટ્રેશન આવશે, સુસાઇડ કમિટ કરવાના વિચારો આવી જશે. પણ યાદ રાખજો, દુનિયામાં તાળું બને છે એની સાથે જ ચાવી બની જાય છે. દરેક સમસ્યાનું સમાધાન હોય છે. એક ખોળો એવો રાખજો, એક ખભો એવો રાખજો કે ત્યાં જઈને તમે રડી શકો. એક હાથ એવો રાખજો જે તમને પકડીને આશ્વાસન આપી શકે. બે કાન એવા રાખજો જ્યાં તમે તમારા દુઃખની વાતો કરી શકો. તો આવનારા કોઈ પણ વિઘ્નોમાં તમે ક્યારે વિચલિત નહીં થાવ. તમે સ્થિર રહી અને સુખેથી પરિવાર સાથે પ્રેમથી આપણે આપણા પરિવારજનો સાથે રહેવું છે, સંપીને રહેવું છે, મા બાપની સેવા કરવી છે, સંતાનોને